ઉચ્ચારો સવડી ભાષા કંઠે બિરાજો હે દાદા ઉચ્ચરાવો સવડી ભાષા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. આ કવિરાજની પંક્તિઓ જબરજસ્ત છે અને એ પહેલા આજે પર્યુષણના બીજા દિવસમાં બધાનું સ્વાગત છે. ગઈકાલે કોઈને કોઈ રીતે તપસ્યા, આપણે તો તપસ્યા એટલે સતત તપમાં રહેવાનું. દાદાએ આપણને શીખવાડ્યું છે કે તપમાં કેવી રીતે રહેવાનું. સ્વ પરના વિવેક. સ્વ એટલે હું શુદ્ધાત્મા છું અને આ બહારની બધી અવસ્થાઓ મન વચન કાયા જય સચ્ચિદાનંદ. મન વચન કાયા મારું સંભળાયું ક્યાં સુધી? બસ ત્યાં જય સુધી સચ્ચિદાનંદ સંભળાય છે? હા, સંભળાય છે. હા, જય સચ્ચિદાનંદ. એટલે આપણે નિત પર્યુષણ છે, સતત તપમાં રહેવાનું છે 24/7. એટલે રેવાય એવું છે અને આ જ્ઞાન અને શક્તિ આપણને રાખે એમ છે અને ધીમે ધીમે એ પરિણામ આપણી અંદર ખુલ્લા થતા જાય છે. તો આ વાણી અને હમણાં જે આ પર્યુષણ ચાલે છે તો એમાં અહીંયા કુદરતી ગઈકાલે મમતા ઉપર વાંચને થયું હતું, વાણી ઉપર થયું અને વિશેષ કરીને આજે મમતા ડિસ્ચાર્જ મમતા. હું ગયું એટલે હું એની જગ્યા પર બેસી ગયું, શુદ્ધાત્મા છું. એટલે હું માં વિકલ્પ થતો નથી, વિકલ્પ ગયો. એ કૃપાથી એક વારો જાય છે. પણ એની પાછળ એક બહુ સરસ સમજણ જે આપી કે જ્યાં સુધી મારું છે ને ત્યાં સુધી અહંકાર ઉભો છે. એટલે વિકલ્પ ઉભો છે. કેમ ઉભો છે? તો કે જે મારું છે તે દાદાએ ઓળખાયું છે પણ આપણને સમજાયું નથી. એટલે હજી આ મન વચન કાયા નામધારીના ભોગવટામાં ખાસ કરીને એ ભોગવટો આપણને પચતો નથી. એટલે શું? એની અસરમાં ખેંચાઈ જવાય છે. આખા જીવન દરમિયાન મેં ગોળી નથી લીધી, બિલકુલ તબિયત બરાબર જ રહી છે, પણ હવે ગોળી ખાવાની તો કે ગરમ પડે છે ને ઠંડી પડે છે ને કંઈક કંઈક બધું થયા કરે છે. ખાધેલું ગરમ પડતું નથી પણ ગોળી ગરમ પડે છે. આવી નાની નાની ગોળી પણ ગરમ પડે. પણ આ કહેવાનું શું? જેટલો અહંકાર કરેલો છે ને તે હવે આજે હમણાં આવીને ભોગવટા રૂપે ભજવશે. પણ એ ભજવે તો એની ભજવણી આપણી નથી. એ તો જેને આ ભોગવટો લાગુ પડે છે એનો ભોગવટો છે. એટલે ત્યાં આપણે કહીએ, કારણ કે કંઠે બિરાજ હોય દાદા એટલે અહીંયા એ વાણી આપણી નીકળે. મને નથી ગમતું, આ મને બિલકુલ ભાવતું નથી. તો અહીંયા એ દાદાને આપણે કંઠે બિરાજીએ અને દાદાએ જે કીધું શું તો કે આ ગમે તે કે ના ગમે, ફાવે કે ના ફાવે, એ મારું સ્વરૂપ નથી. શુદ્ધાત્માને ના ફાવે એવું એ નથી ને શુદ્ધાત્માને ફાવે એવું એ નથી. અને પોઝિટિવ રાખવું હોય તો બધું જ ફાવે એવું છે ને બધું જ ગમે એવું છે. પણ બંનેમાં ના ગમતું આવે ને ના ફાવતું આવે ને તો એની અસર વધારે હોય છે. ગમતામાં અને ફાવે એમાં ખોવાઈ જવાય છે. એટલે જાગૃતિ રહેતી નથી. એટલે મેં જાગૃતિ નથી રહેતી પણ અસર વધારે થાય અને અસર ખબર પડે. ત્યાં આપણે દાદાને કંઠે બિરાજીએ અને દાદાએ જે આપણને સ્વરૂપ આપ્યું છે, દાદા ભગવાન આપણું સ્વરૂપ છે. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા જો કહીએ છીએ આપણે, એ આપણું સ્વરૂપ છે.
અને હવે આપણે આપણા અંદરના દાદાની જાગૃતિ પૂર્વક આપણે હવે આ નામધારી પર કૃપા વરસાવવાની છે. આપણે કહીએ કે દાદાને કહીએ ખરા, પણ એ બહાર આપણે પ્રાર્થના કરીએ તે આપણું ફરીને આપણી અંદર આવીને એ કૃપા કરશે. એટલે જ્યાં આપણી જાગૃતિ અટકે, જેમ કવિરાજે કીધું, જ્યાં મારી કલમ અટકે છે, કવિની જ્યાં કલમ અટકે ત્યાં પાછળ દાદા ઉભા જ છે. તેમ આપણી પાછળ દાદા ઉભા જ છે. ત્યાં આપણી જાગૃતિ અટકે તો દાદા કે ચાલ ચાલ હું આવું છું, તારી જોડે જ છું કરીને. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હેલો, સંભળાય છે, સંભળાય છે. સંભળાય છે ને? હા, હેલો, સંભળાય છે, બરાબર સંભળાય છે. છે? હા, એટલે જરા મને કહેજો, કારણ કે બધું સ્થિર થઈ જાય છે અહીંયા. એટલે દાદા આપણી પાછળ ઉભા છે ને એમનો ઉપયોગ કરી લેવાનો છે. 8 દિવસના પર્યુષણના પર્વમાં ખાસ કરીને જે દાદાએ કીધું છે, કોઈ એક ભૂલ એવી બધી એટલી મોટી ભારે ચીકણી ને ઊંડી છે ને કે જેના કારણે આખો આત્મા બ્લોક થઈ જાય છે. તો આપણે બધાએ પ્રાર્થના કરીએ કે આપણને બધાને આપણી એક ભૂલ એવી જે ભારે છે, પેલી કે ને કેન્દ્રનો ખીટો જેવો છે કે જે બધું અટકાવી દે છે, ને આપણને ખબર પડી જાય અને આપણે એને ઓળંગી જઈએ તો આપણું આ ચારિત્ર, આત્મચારિત્ર, આદર્શ વ્યવહાર ખુલ્લો થાય કે જેનાથી આપણું તો કલ્યાણ થાય પણ બીજાનું પણ કલ્યાણ થાય. જય સચ્ચિદાનંદ.